કચ્છના રાપરના કેડિયાનગર પાસે માલગાડી પાટા પરથી ઉતરી ગઈ. માલગાડીના 2 ડબ્બા ટ્રેક પરથી નીચે ઉતરી ગયા. અકસ્માતને લઈને પાલનપુર સામખિયાણી પાસે ટ્રેન વ્યવહારને અસર થઈ. અકસ્માત બાદ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા. ગાંધીધામ પાલનપુર ટ્રેન રદ કરવામાં આવી છે. દિલ્હી સરાયની ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી છે. તો આપને જણાવી દઈએ, અકસ્માતની ઘટના, માલગાડીના 2 ડબ્બા ટ્રેક પરથી નીચે ઉતરી ગયા છે. ગાંધીનગર પાલનપુર રેલવે ટ્રેક પરની આ ઘટના છે, જેને લઈને ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગાંધીધામ પાલનપુર ટ્રેન રદ કરવામાં આવી છે. તો કેડિયાનગર પાસે માલગાડી પાટા પરથી ઉતરી ગઈ છે. વધુ માહિતી સાથે સંવાદદાતા રાજેન્દ્ર જોડાઈ ગયા છે. રાજેન્દ્ર, માલગાડી પાટા પરથી ઉતરી ગઈના સમાચાર છે. શું કઈ પરિસ્થિતિ, કઈ કઈ ટ્રેનો રદ થઈ છે? જી નિધિ, વાત કરવામાં આવે તો રાપરના કેડિયાનગર પાસે જે માલગાડી પાટા પરથી ઉતરી ગઈ છે, માલગાડીના 2 વેગન પાટા પરથી ઉતરાયા. ટ્રેન અકસ્માતના પગલે પાલનપુર સામખિયાળીના ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે. ફરી ટ્રેન વ્યવહાર શરૂ કરવા યુદ્ધના ધોરણે કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. તો અકસ્માતના પગલે જે ટ્રેનના જે સંચાલનમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં ગાંધીધામ પાલનપુર ગાંધીધામ સંપૂર્ણ રદ કરવામાં આવી છે. તો ભુજ, બિલડી, મહેસાણા, વિરમગામ, સામખિયાળી થઈને ડાયવર્ટ કરવામાં આવી છે. બાંદ્રા ટર્મિનલને ડાયવર્ટ કરાઈ છે. તો દિલ્હી સરાઈ રોહિલા ભુજ એ દિલ્હી, મહેસાણા, વિરમગામ, સામખિયાળીથી ડાયવર્ટ કરવામાં આવી છે. બીજી વાત કરવામાં આવે તો ભગતી કોઠી, ગાંધીધામ, બિલડી સ્ટેશન સુધી જ દોડાવવામાં આવશે. આવી રીતે જે ટ્રેનોને અત્યારે જે ચાલુ હતી એને કોઈકને રદ કરવામાં આવી છે, તો કોઈકને ડાયવર્ટ પણ કરવામાં આવી છે. અને આ કામગીરી યુદ્ધના ધોરણે અત્યારે ચાલુ છે. જી નિધિ. બિલકુલ, આભાર પૂરી માહિતી માટે.